રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી. સુરત, ડાંગ, વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી. આજે સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધી 112 તાલુકામાં વરસાદ. સૌથી વધુ વલસાડમાં 9.57 ઇંચ વરસાદ ખાબક્યો. જનજીવન પ્રભાવિત. સુરતના મહુવામાં 4.96 ઇંચ, બારડોલીમાં 4.84 ઇંચ વરસાદ, વાલોડમાં 4.61 ઇંચ, કપરાડામાં 4.53 ઇંચ, નાના પોંઢામાં 4.53 ઇંચ, અંબિકામાં 4.33 ઇંચ વરસાદ. ભારે વરસાદથી સુરત મુંબઈ રેલ સેવા પ્રભાવિત. 3 ટ્રેનને વલસાડ સુરત નવસારી ટર્મિનેટ કરવામાં આવી. કર્ણાવતી એક્સપ્રેસ વલસાડ, ડબલ ડેકર ટ્રેન નવસારી અને સયાજીનગરી એક્સપ્રેસ સુરત સુધી જશે. રાજ્યમાં ભારે વરસાદને પગલે 463 માર્ગ બંધ. 9 જિલ્લામાં વાહન વ્યવહાર ખોરવાયો. વલસાડમાં સૌથી વધુ 281, નવસારીમાં 131, તાપીમાં 18 અને સુરતમાં 12 માર્ગ ભારે વરસાદને પગલે બંધ થયા. તાપી સતત વરસાદથી નદીઓ બે કાંઠે રસ્તા પ્રભાવિત થયા. ચોથા દિવસે વરસાદ યથાવત. વ્યારા, વાલોડમાં 5.3 ઇંચ વરસાદ, 58 રસ્તાઓ પ્રભાવિત. સુરતના કડોદરામાં ભારે વરસાદથી જળબંબાકાર. કડોદરા, ચલથાણ, પલસાણામાં પાણી ભરાઈ ગયા. સુરત સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા. બારડોલી મીંઢોળા નદીના પાણીથી 150 થી વધુ ઘરમાં પાણી. ભારે વરસાદથી મીંઢોળા નદી તોફાની. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર રેસ્ક્યુમાં જોડાયું. સુરતમાં મોડી રાત્રે ભારે વરસાદ પડવાની શક્યતા. રાત્રે 9 વાગ્યા સુધી ઘરે પહોંચવાની અપીલ. ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટ જલ્દી બંધ કરવા અપીલ. સુરતમાં ખાડીપુરના પાણી ઘરમાં ઘૂસતા હાલાકી. ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા ભારે હાલાકી. ખાડી ઓવરફ્લો થતા કૃષ્ણાનગરના ઘરમાં પાણી ઘૂસ્યા. સુરતમાં ધોધમાર વરસાદથી કોઝવે ઓવરફ્લો. કોઝવેની સપાટી 6.66 મીટરે પહોંચી. ઉકાઈ ડેમની જળ સપાટી 313.14 ફૂટે પહોંચી. સુરત ઉમરા ગામે અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ. ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો. ભારે વરસાદથી પાણીની આવક વધી. આહલાદક દ્રશ્યો જોવા માટે સહેલાણીઓ ઉમટ્યા. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે બેહાલ. પલસાણાનું બલેશ્વર ગામ વરસાદને પગલે બેટમાં ફેરવાયું. 32 ગંગા ખાડીના પાણી ગામમાં ફરી વળ્યા. તંત્રની બેદરકારીનો ભોગ ગ્રામજનો બન્યા. સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ. શહેરમાં પસાર થતી ખાડીઓના લેવલમાં વધારો. ભેદવાડી ખાડી ઓવરફ્લો થતા ભારે હાલાકી. પાણી ખેતરો, ઘર, કોમ્પ્લેક્સમાં ઘૂસ્યા. વલસાડ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ. વાપી કોટ પરિસર પાણીમાં ગરકાવ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. કોર્ટે આવેલા અનેક અરજદારો અટવાઈ ગયા. વલસાડના પાલી હિલમાં ડમ્પિંગ સાઇટ પર ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યુ. વાંકી નદીના પાણી ફરી વળતા ફસાયા હતા. ભારે જહેમત બાદ એનડીઆરએફ ટીમે મજૂરોનું રેસ્ક્યુ કર્યું. દમણમાં ભારે વરસાદને પગલે નદી બે કાંઠે. વરસાદને પગલે કોલક નદીમાં ઘોડાપુર. કોલક નદીનો બ્રિજ પાણી વધતા બંધ કર્યો. વલસાડના ધરમપુરમાં ધોધમાર વરસાદ. વરસાદને કારણે નદી નાળા છલકાયા. ધરમપુરથી વિલ્સન હિલ જતો માર્ગ ધોવાઈ ગયો. દમણમાં વરસાદના કારણે રોડ પર પાણી ભરાયા. કલસરથી પાતલિયા બ્રિજ રોડ પર પાણી ભરાઈ ગયા. રોજિંદા નોકરીએ જતા લોકો અટવાઈ ગયા. વલસાડમાં વરસાદથી પારડી ઉદવાડા પાસે રેલવે ટ્રેક ધોવાઈ ગયો. ટ્રેક ધોવાતા કેટલીક ટ્રેનો મોડી પડી. અન્ય ટ્રેન રદ કરવામાં આવી. વલસાડ મધુબન ડેમમાં પાણીની આવક વધી. ડેમની સપાટી 74.25 મીટરે પહોંચતા 7 દરવાજા 3 મીટર સુધી ખોલવામાં આવ્યા. દમણગંગામાં 92,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. વલસાડમાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ. અત્યાર સુધી 150 જેટલા લોકોનું સ્થળાંતર. મધુબન ડેમમાં રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવ્યું. વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ. નેશનલ હાઈવે 48 ગરકાવ. કુંડી સરોણ હાઈવે પ્રભાવિત. મુંબઈ અમદાવાદ હાઈવે રોડ બંધ. જળભરાવને લઈ વાહન ચાલકોને હાલાકી.
વલસાડ ઔરંગા નદીના જળસ્તરમાં સતત વધારો. લીલાપુર, ભાગડા ખુર્દ, વેજલપુર સહિતના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. એનડીઆરએફ ટીમે અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું. વલસાડમાં ભારે વરસાદથી રેલ વ્યવહાર ખોરવાયો. મુંબઈ જતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન રદ કરાઈ. મુંબઈ જતા મુસાફરો નવસારી રેલવે સ્ટેશન પર અટવાયા. નવસારીના ચીખલીના હોન્ડ ગામે ભરાયા પૂરના પાણી. હોન્ડ ગામથી ભાટિયા ફળિયાને જોડતો રસ્તો બંધ. લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્રનું સૂચન. નવસારીની પૂર્ણા નદીમાં પૂરનું સંકટ. 20 ફૂટની સપાટી વહી રહી છે નદી. નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા સૂચના. ભારે વરસાદને પગલે નવસારીમાં તંત્ર એલર્ટ. નવસારી બિલીમોરાના દેસરા વિસ્તારમાં 200 ઘરમાં પાણી ઘૂસ્યા. દેસરા રામજી મંદિર મેમણ કોલોનીમાં એસડીઆરએફની ટીમે 30થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું. રેસ્ક્યુ કરાયેલા 30 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. નવસારી જિલ્લાની નદીઓ બની ગાંડીતુર. કાવેરી નદી ભયજનક સપાટી વટાવી 22.50 ફૂટે વહેતી થઈ. ચીખલી રિવરફ્રન્ટ પર નદીના પાણી ફરી વળતા અવરજવર બંધ કરવામાં આવી. તાપીમાં સતત વરસાદથી 49 માર્ગો બંધ. લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ. વાલોડ અને ઉકાઈમાં સૌથી વધુ વરસાદ. વ્યારામાં 13, ડોલવણમાં 16 માર્ગો બંધ થયા. ડાંગમાં સાર્વત્રિક વરસાદથી પૂરની સ્થિતિ. અંબિકા નદીમાં ભારે વરસાદથી પૂર આવ્યું. વઘઈ ખાતે ગીરાધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. મનમોહક દ્રશ્યો જોવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા. પોરબંદરમાં દરિયો તોફાની બન્યો. ભારે કરંટથી જોખમ વધતા તંત્ર એલર્ટ. દરિયાકાંઠે ન જવા તંત્રની અપીલ. પોરબંદર માધવપુર ઘેડના દરિયામાં કરંટ જોવા મળ્યો. દરિયામાં ભારે ઊંચા મોજા ઉછળ્યા. માછીમારોની કિનારાની હોડીઓ સુધી પાણી પહોંચી ગયું. લોકોને દરિયા કિનારે ન જવા માટે અપીલ. જૂનાગઢના વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો. માંડાવાવ, કાલાવાડ સહિતના પંથકમાં વરસાદ. લાંબા વિરામ બાદ તાલુકામાં મેઘમહેર. મગફળી, કપાસ, તલ સહિતના પાકને લાભ. નર્મદાના રાજપીપળામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. વરસાદથી ખેતીના પાકોને નવું જીવનદાન મળશે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. જૂનાગઢ ગિરનાર પર વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી. વરસાદી માહોલ વચ્ચે ગિરનાર પર્વત પર આહલાદક દ્રશ્યો. પ્રકૃતિ માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા. ભરૂચના ઝઘડિયા પંથકમાં ધોધમાર વરસાદ. સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો. વરસતા વરસાદમાં જગતનો તાત ખુશખુશાલ. જમ્મુ કાશ્મીરના રિયાસીમાં મુશળધાર વરસાદથી સલાલ ડેમમાં જળસ્તર વધ્યું. જળસ્તર નિયંત્રિત કરવા માટે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી બહાર પોલીસ બંદોબસ્ત. સીજેપી વિરોધને પગલે અનિચ્છનીય ઘટના રોકવા તૈયારી. ખાનપુર ભાજપ કાર્યાલય બહાર એનએસયુઆઈનો વિરોધ. વિરોધને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સરદાર બાગથી ભાજપ ઓફિસ જવાનો રસ્તો બંધ. જામનગરમાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન. દિલ્હીમાં ખડગે અને રાહુલ ગાંધીની ધરપકડના વિરોધમાં જામનગર કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી. જૂનાગઢના માંગરોળમાં કોંગ્રેસની વિશાળ રેલી. રાહુલ ગાંધીની ધરપકડ મામલે વિરોધ. વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જનો ઉગ્ર આક્રોશ. ભાજપ સરકાર સામે વિરોધી સૂત્રોચ્ચાર. અમદાવાદ એટીએસ તપાસમાં બિલાલના હોટલ રોકાણના ખુલાસા. આતંકી કનેક્શન કેસમાં એટીએસની તપાસ તેજ. લેપટોપ તપાસ શરૂ. અમદાવાદના સરનદીપ સોસાયટીમાં દીપડો દેખાતા વન રાજ્ય મંત્રી પ્રવીણ માળી પહોંચ્યા ગુમા. ફોરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક શોધ શરૂ કરાઈ. થર્મલ સ્કેનિંગ અને ડ્રોનની મદદથી તપાસ થઈ.
અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયે ભાજપનો વિરોધ, કોંગ્રેસ કાર્યાલય ફેરવાયો પોલીસ છાવણીમાં, ક્રાઇમ બ્રાન્ચ, જેસીપી સહિતનો સ્ટાફ કોંગ્રેસ કાર્યાલય તરફના રસ્તા પર બેરિકેડિંગ કર્યું. અમદાવાદ પાલડી મેઇન લાઇનમાં પાણી પુરવઠો પ્રભાવિત, વોટર સ્ટેશન બંધ, સમારકામ બાદ પાણી પુરવઠો પૂર્વવત કરાશે. અમદાવાદના ઈસનપુરમાં મકાનના દબાણને લઈને વિરોધ, રહીશોએ એએમસીમાં પહોંચીને રજૂઆત કરી. ચિરાગ સોસાયટીમાં 2 મકાન ગેરકાયદે હોવાનો અને બિલ્ડિંગને બીયુ પરમિશન ન મળતી હોવાનો આક્ષેપ. અમદાવાદ શાહીબાગ અંડરપાસનું થશે પુનઃનિર્માણ, 24 કરોડ 81 લાખના ખર્ચે નવો અંડરપાસ બનશે. 2 મહિનામાં કામગીરી શરૂ થશે અને 2 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. વડોદરાના સાવલી એલસીબીના 2 કોન્સ્ટેબલ સામે હેરાનગતિના આક્ષેપ, પરિવારે આત્મવિલોપનનો પ્રયાસ કરતા તપાસ શરૂ કરાઈ. ખેડા જિલ્લા શિક્ષણ વિભાગમાં વધુ એક કૌભાંડ, નિયમો નેવે મૂકી શિક્ષકોએ મેળવ્યો એલટીસીનો લાભ, 50 પ્રાથમિક શિક્ષકોએ ગેરરીતિથી આર્થિક લાભ મેળવ્યો. ભરૂચ પાલિકામાં કોર્પોરેટર્સ અને સ્થાનિકોનો વિરોધ, વોર્ડ નંબર 11માં વિકાસના કામો પેન્ડિંગ હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો. વિરોધને લઈને પાલિકા પ્રમુખે ચાલતી પકડી. વિસાવદરમાં સંદેશના અહેવાલ બાદ જર્જરિત શાળાનું સ્થળાંતર કરાયું, 300 વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે અભ્યાસની વ્યવસ્થા. જામનગર લાલપુરમાં ખેડૂતો અને માલધારીઓની આક્રોશ રેલી, વરસાદને અભાવે ખેડૂતો અને માલધારીઓએ આક્રોશ રેલી યોજી, મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું. યાત્રાધામ સોમનાથમાં રિક્ષા ચાલકોનું વિરોધ પ્રદર્શન, પાર્કિંગ સ્થળેથી રિક્ષા ડિટેઇન કરવામાં આવતી હોવાના આક્ષેપ, 2 દિવસમાં 50થી વધુ રિક્ષા ચાલક સામે કાર્યવાહીથી રોષ. મોરબીના જેતપર વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન તેજ બન્યું, 22 ખેડૂતો પ્રતિક ઉપવાસે, યોગ્ય વળતર સુધી આંદોલનની ચીમકી. સાવરકુંડલાના જેસર રોડ પર 1 મહિનાથી ગટરનું ગંદુ પાણી રસ્તા પર વહેતા રહેવાસીઓ પરેશાન, મચ્છરો અને બીમારીનો ભય, પાલિકાની કામગીરી સામે સવાલ. વલસાડમાં ભારે વરસાદ વચ્ચે સાંસદ ધવલ પટેલે સ્થિતિની સમીક્ષા કરી. સાંસદે સીએમ, ડેપ્યુટી સીએમ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી, સતર્ક રહેવા સૂચના અપાઈ. દિલ્હી જંતર મંતર આંદોલનના પડઘા થરાદમાં પડ્યા, સરકાર સામે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. વિદ્યાર્થીઓને ન્યાય અને રાજીનામાની માંગ, કોંગ્રેસ કાર્યકરોએ રસ્તા પર ચક્કાજામ કર્યો. પાટણમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં પોલીસની દાદાગીરી, મીડિયાકર્મીઓ સાથે પોલીસનું ગેરવર્તન, ધારાસભ્ય કિરીટ પટેલે પોલીસના વર્તનને વખોડ્યું. પાલિતાણા સિંહ સાથે બાદ ભીડનાર પશુપાલકનું સન્માન કરાયું, ગરાજિયાના કાળુભાઈ ભરવાડને સિંહ સામેની બહાદુરી બદલ વીરતા પુરસ્કારથી સન્માનિત કરાયા. મહેસાણા જિલ્લાનો મનપામાં સમાવેશ યથાવત, હાઈકોર્ટે અરજી ફગાવી, અરજદારો હવે ડબલ બેન્ચમાં અપીલ કરશે.